નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 11 નામના મૂળ તત્વો વિષયમાં આમનોન ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આમનોન ચેપ્ટરમાં આપણે વિવિધ પ્રકારની આમનોંધોનો અભ્યાસ કરીએ છીએ. જે પૈકી આપણે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારોની આમનોંધ જોઈ, ત્યારબાદ માલ અને મિલકત અંગેના વ્યવહારોની આમનોંધ જોઈ. હવે આપણે ત્રીજા સ્ટેપ તરફ જઈ રહ્યા છીએ, અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક વિશે આપણે અભ્યાસ કરશું. તો ટૂંકમાં અન્ય રીતે માલની જાવક એટલે શું? તો અન્ય રીતની માલની જાવક એટલે કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુનું વેચાણ ખરીદી કરે તો એ માલની જાવક, વેચાણ કરે તો માલની જાવક કહેવાય, બરાબર. પણ અન્ય રીતે એટલે કે તે સિવાય, વેચાણ સિવાય કઈ કઈ રીતે માલની જાવક થાય તે અંગે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે વસ્તુ વેપારી વસ્તુ ખરીદીને લાવ્યો હોય તો એ દુકાનમાંથી જાય કયા અર્થે? એક તો વેચાણ કરે તે, અને હવે જે બધા શીખવાના છે તે અન્ય રીતે માલની જાવક. તો અહીંયા આપ્યું છે, જુઓ પાના નંબર 60 પર, ધંધામાં વેચાણ કે ખરીદ માલ ઉપરાંત બીજા કેટલાક કારણોસર અન્ય રીતે ધંધામાંથી માલની જાવક થાય છે. આવા પ્રકારના કિસ્સાઓમાં માલની જાવક પડતર કિંમતે ચોપડે નોંધવામાં આવે છે. એટલે કે મેં તમને કીધું એ ઉપરાંત પણ આપણે એક તો વેચાણ કરીએ ત્યારે માલ જાય ધંધામાંથી, અને બીજું કોઈ વસ્તુ ખરીદીને લાવ્યા હોય પરંતુ ખામીવાળી નીકળે તો એ પરત કરીએ, એટલે કે ખરીદ માલ પરત. આ બે કારણથી તો માલની જાવક થાય છે. પણ તે ઉપરાંત પણ જ્યારે માલની જાવક થાય તો એ અન્ય રીતે માલની જાવક કહેવાય, અને એ પડતર કિંમતે ચોપડે નોંધવામાં આવે છે. આ પ્રકારની માલની જાવકને ખરીદીના ઘટાડા તરીકે દર્શાવવામાં આવે. જ્યારે અન્ય રીતે માલની જાવક થાય તો એને શું કહેવામાં આવે? ખરીદીનો ઘટાડો કહેવામાં આવે છે. તેથી તે રકમ ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. ICAI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર ઓફ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના CPT-ના મટીરિયલ્સમાં માર્ચ 2015ના પાના નંબર 2.23ના આધારે સમજૂતી આપેલ છે, જેની હિસાબી નોંધ તે મુજબ કરવી પડે તે અંગે ટૂંકમાં ખ્યાલમાં મેળવીએ. પહેલું છે કઈ રીતે માલની જાવક થાય છે, જે આપણે હવે શીખવાના છે. તો પહેલો પ્રકાર છે અંગત વપરાશ માટે લીધેલ માલ. આપણે અગાઉ જોઈ ગયા છે. અંગત વપરાશ માટે એટલે કે વેપારી પોતાના અંગત ઉપયોગ માટે, માલિક પોતાના અંગત ઉપયોગ માટે, ઘર વપરાશ માટે માલ લઈ જાય તો એને અંગત રીતે ગયેલ માલ, એને ઘર વપરાશ તરીકે પણ ઓળખાય. તો જ્યારે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય ત્યારે માલની પડતર કિંમત જેટલી રકમનું નામ લખવું જરૂરી બને છે. અહીં ધંધાનો માલિક અવેજ કે લાભ લેનાર છે, તેથી લેનારના ખાતે ઉધારના નિયમથી માલિકનું ખાતું ઉપાડ ખાતે ઉધાર થશે. જ્યારે ધંધાના માલમાંથી માલ જાય છે એટલી રકમથી ખરીદી ખાતું જમા કરવામાં આવે છે. તો અન્ય રીતે જ્યારે માલની જાવક થાય છે ત્યારે વેપારી ધંધાનો લાભ લેનાર, કારણ કે દુકાનમાં અનાજનો વેપારી હોય, દુકાનમાં ઘઉં, જુવાર, ચોખા બધું રાખ્યું હોય, બરાબર. એમાંથી વેપારી પોતાના ઘરે વાપરવા માટે અનાજ લઈ જાય તો પૈસા તો ચૂકવતો નથી. એનો મતલબ માલિક ધંધાનો લાભ લેનાર, એટલે લાભ લેનારના ખાતે ઉધાર. તેથી લાભ લેનાર કોણ? માલિકના ખાતે ઉધાર. કયું ખાતું થશે? લાભ આપે ત્યારે આપણે મૂડી ખાતું જમા કરીએ, જ્યારે લાભ લે ત્યારે ઉપાડ ખાતું શું કરશું? ઉધાર કરશું. એટલે કે ઉપાડ ખાતે ઉધાર થશે, અને ખરીદીની જથ્થામાં ઘટાડો થાય છે, તેથી ખરીદ ખાતું શું કરશું? જમા કરશું. ખરીદીના જથ્થામાં આપણે ખરીદી કરીએ તો જથ્થો વધે તો ખરીદ ખાતે ઉધાર કરીએ, તો આમાંથી વેપારી માલ લઈ જાય તો ખરીદી ઘટે તો ખરીદી શું કરવાની? જમા કરવાની રહેશે. બીજો પ્રકાર છે જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ. કેટલાક વેપારી જાહેરાતના હેતુથી ગ્રાહકોને સેમ્પલ મફતમાં વેચે છે, ત્યારે માલની પડતર કિંમતથી નામું લખવું જરૂરી બને છે. જાહેરાત એ ધંધાનો ખર્ચ ગણાય છે, તેથી ખર્ચ ખાતે ઉધારના નિયમથી જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે છે. ધંધામાંથી માલ જાય છે, તેથી પડતર કિંમતની રકમથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. તો હવે જાહેરાતમાં આપે તો કેટલી વખત આપણે દુકાનમાં જઈએ તો વેપારી આપણને સેમ્પલ તરીકે વાપરવા માટે કંઈક વસ્તુ આપે કે તમે વાપરો, ગમે તો પછી બીજી લઈ જજો. તો આ રીતે જ્યારે જાહેરાતમાં આપે
તો એ શું કહેવામાં આવે? એ ધંધાનો ખર્ચ કહેવાય. એટલે જાહેરાત ખર્ચ તરીકે એને શું ગણવામાં આવે? ઉધાર ગણવામાં આવે છે. આપણે મોટે ભાગે અનાજના વેપારી પાસે આખા વર્ષનું અનાજ લેતા હોય, તો જ્યારે વર્ષનું અનાજ ભરવાનું હોય ત્યારે વેપારી પાસે પૂછવા જઈએ તો વેપારી આપણને સેમ્પલ આપે કે આ વાપરી જુઓ, બરાબર, અને એના આધારે પછી આપણે ખરીદી કરતા હોય આખા વર્ષની. તો આ જાહેરાતમાં જ્યારે આ રીતે વસ્તુ આપે તો વેપારીની રીતે વસ્તુ ઘટે, જથ્થો ઘટે, તેથી એટલો એને શું થાય? નુકસાન થાય. એટલે જાહેરાત ખર્ચ તરીકે એને ગણીને ખર્ચ ખાતે ઉધારના નિયમથી જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરે, અને જથ્થો ઘટે એટલે ખરીદી ઘટે કહેવાય, એટલે ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. ત્યારે પછી ત્રીજું છે ધર્માદામાં આપેલ માલ. વેપારી ધાર્મિક સંસ્થા કે ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓને ધંધામાંથી ધર્માદામાં માલ આપતા હોય છે. તેથી ખર્ચ ખાતે ઉધારના નિયમથી ધર્માદા ખાતું ઉધાર થશે તેટલી રકમથી પડતર કિંમત જેટલી રકમથી ખરીદ ખાતું જમા પણ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે મોટે ભાગે તમે જોતા હશો અથવા સાંભળ્યું હશે કે મંદિરની સાલગીરા હોય કે કંઈક ઉજવણી હોય, તેવા સમયે જે ગામને જમાડવામાં આવે છે, તમારી સોસાયટીને જમાડવામાં આવે છે, ત્યારે એમાં લોકો દાન કરતા હોય. તો સાલગીરા પર વેપારી હોય અનાજના, તે પોતાના અનાજમાંથી તેલના ડબ્બા હોય કે પછી ચોખા હોય એવું દાનમાં આપતા હોય, લોટ હોય દાનમાં આપતા હોય, બરાબર. તો આવા સમયે વેપારી આ દાનમાં આપે તો એ પૈસા લેતો નથી, એટલે કે એને દાનમાં આપ્યું કહેવાય, ધાર્મિક પ્રવૃત્તિ માટે દાનમાં આપેલી માલ કહેવાય. તો આવા સંજોગોમાં એના માટે ખર્ચ જ કહેવાય એક જાતનો, એટલે એ ખર્ચ ગણે. એને શાના તરીકે લખીએ? ધર્માદા, બરાબર. દાનને શાના તરીકે લખાય? વેપાર એકાઉન્ટમાં તો ધર્માદા. તો ધર્માદા ખાતે ઉધાર કરશે અને ખરીદીનો જથ્થો ઘટે એટલે ખરીદ ખાતે જમા થશે. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ છે, અને આમ નોંધમાં ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ થાય છે, મહત્વનું છે, આગથી બળી ગયેલ માલ. તો આગથી બળી ગયેલ માલ, તો વેપારી ઘણા વર્ષો સુધી વેપાર કરતો હોય, બરાબર, તો એના ધંધાને કેટલુંક જોખમ પણ રહેલું હોય છે. તેમાંનો એક જોખમ છે આગ લાગવાનું. ઘણા બધા તમે કિસ્સાઓ સાંભળતા હોય કે રાતોરાત આગ લાગીને આખી દુકાન ખલાસ થઈ જાય, બરાબર, એપાર્ટમેન્ટમાં આગ લાગી જાય, એવા બનાવ. તો આગ લાગવાથી આવા સંજોગોમાં વેપારીને જે દુકાનમાં જે જથ્થો પડેલો હોય તે નાશ પામે. તો વેપારીને જેટલો જથ્થો નાશ પામે એટલો શું જાય? નુકસાન. એટલે સિમ્પલ આમદન શું થાય? આગથી નુકસાન થયું એટલે ખર્ચ કે નુકસાન ઉધારના નિયમથી આગથી નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે, ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. પરંતુ તકલીફ ક્યાં પડે છે કે આપણને હિસાબો લખવામાં, તો વેપારીઓ આ આગથી નુકસાનનું ભય રહેલું હોય તો તેની સામે શું ઉતારે છે? વીમો ઉતારે છે. તેવા સંજોગોમાં વીમા કંપની પણ વેપાર સાથે જોડાયેલી હોય, તો આવા સંજોગોમાં એનું નામું પણ ચોપડે લખવું પડે. તો વીમા કંપનીનો વીમો ઉતરાવ્યો હોય તો વીમા કંપનીનો વીમો આપે, તો આવા સંજોગોમાં આ નોંધ થોડી બદલાશે, બરાબર. તો બધા જોઈ લઈએ આપણે. આગમાં બળી ગયેલ માલ. આકસ્મિક સંજોગોમાં વેપારી દુકાન કે ગોડાઉનમાં આગ લાગે અને માલ બળી જાય તો ધંધાનું નુકસાન ગણાય. તેથી નુકસાન ખાતે ઉધારના નિયમથી આગથી થયેલ નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. આગના પરિણામે ધંધામાંથી માલ જાય છે, તેટલી પડતર કિંમતથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. મેં તમને હમણાં કીધું એમ કે નુકસાન ખર્ચ કે નુકસાન ઉધારના નિયમ પ્રમાણે આગથી નુકસાન ખાતે શું થશે? ઉધાર, અને ખરીદી એટલી ઘટે એટલે ખરીદ ખાતે જમા. પેરેગ્રાફમાં આગળ, જો ધંધામાં માલનો વીમો ઉતરાવેલ ન હોય તો આગથી થયેલ સંપૂર્ણ નુકસાન ધંધાનો માલિક ભોગવે છે. તેથી ફરીથી એક વખત જોઈ લે. જો આ ધંધાએ માલિકનો વીમો ઉતરાવેલો ન હોય તો આગથી થયેલ નુકસાન સંપૂર્ણ નુકસાન ધંધાનો માલિક ભોગવે છે. તેથી તે બળી ગયેલ માલનો સંપૂર્ણ વીમો માલિક ભોગવે છે. જો બળી ગયેલ માલનો સંપૂર્ણ વીમો ઉતરાવેલો હોય તો નુકસાનીની જવાબદારી વીમા કંપની રહે છે. નુકસાનીની મંજૂર કરેલ દાવાની પટાવાથી રકમથી વીમા કંપની આપણી દેવાદાર એટલે કે લેણું બનશે. તેથી વીમા કંપની ખાતે ઉધારાય છે અને ખરીદ ખાતે જમા થાય છે.
સપોઝ વેપારીએ વીમો સંપૂર્ણ વીમો ઉતરાવેલો છે. હવે આગ લાગવાથી ₹5000 નો માલ આગમાં નાશ પામ્યો. કેટલાનો? 5000. બરાબર. જો વીમો ન ઉતરાવેલો તો આપણે આમને શું કરીએ? બધું આપણે શું જોવાનું? વીમો ન ઉતરાવેલો તો આખથી નુકસાન ખાતે શું થશે? ઉધાર થશે અને ખરીદી ઘટે એટલે ખરીદ ખાતે જમા. કેટલા જમા થશે? 5000. પરંતુ જો આનો સંપૂર્ણ વીમા ઉતરાવેલો એટલે વીમા કંપની સંપૂર્ણ કિંમત ચૂકવવા માટે કબૂલે. બરાબર. વીમો સંપૂર્ણ ઉતરાવેલો છે, 5000 બીજી વસ્તુ મળી ગઈ, બધાનો વીમો ઉતરાવેલો, તો વીમા કંપની આપણી દેવાદાર બને, આપણું લેણું બને એટલે વીમા કંપની પૈસા આપશે એટલે વીમા કંપની ખાતે આપણે શું કરશું? ઉધાર કરશું ને તે ખરીદ ખાતે જમા કરશું. 5000. કયા સંજોગોમાં? અહીંયા વીમો ન હોય તો આ રીતે આમ, અને જો વીમો હોય સંપૂર્ણ, બરાબર, તો આ રીતની આમ. પરંતુ કેટલીક વખત એવું પણ બને કે માલનો સંપૂર્ણ વીમો ઉતરાવેલો ન હોય. તો ત્રીજો પેરેગ્રાફ જો માલનો અંશતઃ વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની વીમા પોલિસીની પ્રમાણમાં અંશતઃ જવાબદારી સ્વીકારે છે. બાકીનું નુકસાન ધંધાનું નુકસાન ગણે આખથી થયેલું નુકસાન ખાતે ઉધારાય અને ખરીદ પડતર કિંમતથી જમા કરવામાં આવે. આ રીતે અકસ્માતમાં નાશ પામેલ માલ, વરસાદમાં પલળી ગયેલ, ટીમરમાં ડૂબી ગયેલ માલ નાશ પામેલો માલ ગણાય છે, જેની નોંધ કરવામાં આવે છે. તો હવે આપણે ત્રીજા પ્રકારની જે નોંધ છે તે મહત્વની છે. જો વીમો ઉતરાવેલો ન હોય તો આ સિમ્પલ આમ બધું આપણે નુકસાન જોવાનું, આખી નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જો સંપૂર્ણ વીમો ઉતરાવેલો છે, વીમા કંપની સંપૂર્ણ વીમો મંજૂર કરે તો વીમા કંપની પૈસા આપવાની એટલે આપણું લેણું કહેવાય. લેણા ખાતે ઉધાર એટલે કે દેવાદાર ખાતે ઉધાર, વીમા કંપની ખાતે દેવાદાર, વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પરંતુ જો અંશતઃ વીમો હોય, વીમા કંપની અથવા તો અંશતઃ દાવો મંજૂર કરે તો 5000 ની સામે વીમા કંપની એવું કહે કે હું તમને કેટલા આપીશ? 5000 સામે 3000 આપીશ પોલિસી પ્રમાણે. તો વીમા કંપની 3000 આપશે તો વીમા કંપની પાસે આપણે લેણું એટલે વીમા કંપની ખાતે આપણે ઉધાર કરશું કેટલા? 3000. તો 5000 ની વસ્તુનો વીમા કંપની કેટલો દાવો મંજૂર કર્યો? 3000. તો બાકીના 2000 નું શું થયું આપણને? નુકસાન. તો અહીંયા લખવાનું આખી નુકસાન ખાતે ઉધાર. તે કુલ કેટલી ખરીદી ઘટી? તો 5000. એ ખરીદ ખાતે કુલ 5000 જમા કરવા. તો આ ત્રણ રીતની આમ નોંધાય છે. જ્યારે આમ નોંધાય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે, તો આ મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે આમ નોંધ કરવાની રહેશે. હવે જેમ આગની આપણે વાત કરી એવી જ રીતે વરસાદમાં પલળી જવાનો માલ હોય તો તેનો પણ વીમો ઉતરાવે. બરાબર. પછી સ્ટીમરમાં ડૂબી જવાથી, બરાબર, ત્યાર પછી અકસ્માતમાં કોઈ જગ્યાએથી અહીંયા સુધી મોકલાવતા હોય તો અકસ્માતમાં, જેમ કે મુંબઈથી અહીંયા સુધી નવસારી સુધી આપણે માલ મંગાવતા હોય તો રસ્તામાં અકસ્માત નડે તો નાશ પામે વસ્તુ. બરાબર. એવી કઈ વસ્તુ હોય જે તૂટી જતી હોય એવી હોય તો નાશ પામે. તો એ રીતે વીમો ઉતરાવતા હોય તો ત્યારે જે પ્રમાણે નુકસાન જાય તે પ્રમાણેની આમનો વીમો ન હોય તો આ પ્રકારનો વીમો હોય તો વીમા કંપની મંજૂર કરે દાવો તો આ પ્રકારની, દાવો અંશતઃ મંજૂર કરે તો આ પ્રકારની આમનો થાય. બરાબર. દરિયાઈ સફર દ્વારા પણ સ્ટીમરમાં પણ આવું નુકસાન જવાની સંભાવના રહેલી હોય છે. એટલે જે પ્રમાણેનો વ્યવહાર તે પ્રમાણેની આમ નોંધ થાય. ત્યાર પછી નવો પ્રકાર છે નમૂના તરીકે મફત મળેલ માલ. નમૂના તરીકે મફત મળેલ. અગાઉ તમે જોયું હોય તો જાહેરાતમાં નમૂના તરીકે આપેલ માલ આપણે જાહેરાતમાં આપીએ. જેમ એમાં એક ઉદાહરણ આપું તમને. તમે ઘણા ભાગે પેપરોમાં પૂરતી પર છે ને શેમ્પુ જોડેલું આવે. બરાબર. શેમ્પુ જોડેલું આવે જાહેરાતમાં, મોટી જાહેરાત આપી એમાં ફ્રીમાં એક સેમ્પલ વાપરવા માટે આવે કે આપણે વાપરે આપણે ગમે તો આપણે બીજું મંગાવીએ. એટલે જાહેરાતમાં એટલે કંપની આપતી હોય સેમ્પલ. બરાબર. અથવા તો કઈ એક વસ્તુ લે એના ઉપર બીજી કઈ બોલપેન ફ્રી આવતી હોય, સાબુ લે તો એવી પણ એડ આવતી હતી. બરાબર. તો હવે આગળ જોઈએ નમૂના તરીકે મફત મળેલ માલ. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પોતાના માલની જાહેરાત માટે છૂટક વેપારીને ક્યારેક નમૂના તરીકે મફત માલ આપે છે. જે માલ વેપારી ગ્રાહકને મફત વેચી દેવાનો હોય
હવે બને એવું કે મોટે ભાગે કંપનીઓ, જે ઉત્પાદક કંપની છે એ કંપની જ્યારે નવી પ્રોડક્ટ લોન્ચ કરે તો એ પ્રોડક્ટ વેપારીઓને મફત જાહેરાત તરીકે આપે, બરાબર. એ છૂટક વેપારીઓને શું કરે, નાના નાના વેપારીઓને જાહેરાત તરીકે આપે, એવા ઉદ્દેશ્યથી કે આ વસ્તુ તમે તમારા ગ્રાહકોને મફત આપજો, બરાબર. અહીં માલના બદલામાં કોઈ નાણાકીય લેવડ દેવડ થતી ન હોય, તેથી તે બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે કે આપણે વચ્ચેના વેપારી છે, છૂટક વેપારી. કંપની પાસે આપણે માલ મંગાવીએ તો નવી પ્રોડક્ટ કંપની આપણને એમને મફત ગ્રાહકોને વેચવા માટે આપણને આપે, એટલે કોઈ નાણાકીય લેવડ દેવડ થતી નથી. તેથી આ વ્યવહાર કેવો કહેવાય? બિન આર્થિક. એટલે કે એવો વ્યવહાર આવે કે કંપની તરફથી ₹5,000ની કિંમતનો માલ નમૂના તરીકે મફત મળ્યો, બરાબર, વેપારીને. તો નમૂના આપણે પૈસા ચૂકવ્યા નથી, કિંમત ભલે 5,000 છે પણ નમૂના તરીકે મફત મળેલો છે, તો આપણે કિંમત ચૂકવતા નથી એટલે બિન આર્થિક કહેવાય. તેથી તેની ચોપડે નોંધ થતી નથી. પરંતુ હવે આપણને જે આ 5,000ની વસ્તુ મળી નમૂના તરીકે મફત, આ વસ્તુ આપણને વેચી આપણે ગ્રાહકોને મફત આપવાની જગ્યાએ શું કરી દીધી? વેચી દીધી. 5,000ની વસ્તુ આપણે 4,000માં કે 6,000માં વેચી દીધી, બરાબર. તો હવે આપણે તો ગ્રાહકને મફતમાં વેચવાની હતી, પણ આપણે સામે શું કરી લીધા? પૈસા લીધા. તો આ વ્યવહારની ચોપડે નોંધ થાય. એટલે અહીંયા એવું કીધું છે કે પરંતુ આ જ નમૂના તરીકે મળેલ મફત માલ વેચીને જ્યારે નાણાં મેળવવામાં આવે છે તો તે રોકડ રકમ મળે છે. તેથી રોકડ ખાતે ઉધાર અને ધંધામાંથી માલ જાય છે, તેથી વેચાણ ખાતે જમા કરવામાં આવે છે. તો અહીંયા આમ નોંધ જોજો, નમૂના તરીકે મફત મળે તો એની કોઈ નોંધ નથી થતી, પણ એ નમૂના તરીકે મફત મળેલો માલ આપણે વેચી નાખીએ અને પૈસા મળે તો રોકડ આવે. આપણી પાસે વસ્તુ વેચે એટલે પૈસા આવે, તો રોકડ આવે તો ઉધાર અને વેચાણ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. ત્યાર પછી છેલ્લું, ધંધામાંથી માલ ચોરાઈ ગયેલો હોય. આપણને તમે સાંભળતા હશે, દુકાનોના તાળા તૂટી ને વસ્તુ લઈ ચોરાઈ જાય. તો જ્યારે વેપારીની દુકાન કે ગોડાઉનમાંથી માલ ચોરી થાય ત્યારે ધંધામાંથી માલની પડતર કિંમત જેટલું નુકસાન થાય, એટલે આમાં આખી નુકસાનની જેમ જ જેટલો માલ ચોરાઈ જાય એટલું ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને ધંધામાંથી માલ જાય છે એટલે તે ખરીદી ઘટે, ખરીદ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. તો આ રીતે તમને અલગ અલગ પ્રકારે અન્ય રીતે ગયેલ માલની આપણે આમ નોંધો વિશે જોયું. હવે આગળ કોના ખાતે ઉધાર થાય, કોના ખાતે જમા થાય એ આપણે અહીંયા જોઈ લીધું છે, બરાબર. વ્યવહારમાં એ અહીંયા તમને એક કોષ્ટક તરીકે આપેલું છે કે ભાઈ ઉધાર માલ ખરીદીએ તો ખરીદ ખાતે ઉધાર થાય અને વેપારી ખાતે કે લેણદાર ખાતે જમા થઈ. ઉધાર માલ આપણે ખરીદીએ તો ખરીદીએ એટલે ખરીદ વસ્તુ આવે, માલ આવે તો ઉધારના નિયમ અનુસાર ખરીદ ખાતે શું થાય? ઉધાર. અને ઉધાર ખરીદેલો છે એટલે લાભ આપનાર જે વેપારી છે તેના ખાતે શું થાય? જમા. જ્યારે આપણે ઉધાર માલ વેચીએ, કોઈને પૈસા લેતા નથી, વેચીએ, બરાબર, તો માલ જાય તો જમાના નિયમ અનુસાર વેચાણ ખાતે શું થશે? જમા. સામે પેલો વેપારી આપણો લાભ લેનાર, પૈસા નથી આપ્યા, વસ્તુ લઈ ગયો, એટલે લાભ લેનાર ખાતે ઉધાર. એટલે જે વેપારી ગ્રાહક છે તે ગ્રાહકના ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા, બરાબર. ત્યાર પછી ઉધાર આપણે વેચ્યો માલ તે પરત આવે તો વેચેલો માલ પરત, તો વેચાણ ખાતે આપણે જમા કરવું, તો વેચેલો માલ પરત આવે એટલે વેચાણ પરત ખાતે શું થાય? ઉધાર. અને પેલો જે વેપારી છે એ લાભ આપનાર બને તેના ખાતે જમા. ત્યાર પછી ઉધાર ખરીદેલું છે કે આપણે જ્યારે ખરીદ્યો હોય ઉધાર, તો આપણે ખરીદ ખાતે ઉધાર, તે લાભ આપનાર વેપારી ખાતે જમા કરવું હોય. હવે આપણે એ વસ્તુ પાછી પરત કરીએ છીએ, પરત કરીએ એટલે ખરીદ પરત શું થઈ જશે? જમા. અને એ વેપારી આપણો લાભ લેનાર એટલે એ લાભ લેનાર ખાતે ઉધાર, એ ખરીદ પરત ખાતે જમા. આ રીતે થશે. ત્યાર પછી પાંચમું છે, જો આપણે હવે જોઈ ગયા ને એ 5-6 પ્રકાર જોઈ ગયા. અન્ય રીતે માલની જાઓ કહીએ 5મા નંબરની ચાલુ થાય. તો અંગત વપરાશ માટે માલ વેપારી લઈ જાય પોતાના ઘરે, અંગત વપરાશ માટે. તો આપણે આમને શું જોઈ? ઉપાડ ખાતે ઉધાર, માલિક લાભ લેનારને ખાતે ઉધાર, એટલે ઉપાડ ખાતે ઉધાર થશે. તે માલ જાય એટલે ખરીદ ખાતે જમા. ત્યાર પછી ધર્માડામાં આપીએ, દાનમાં આપીએ, કોઈ જગ્યાએ માલ અનાથ આશ્રમમાં આપીએ, બરાબર,
દાન આપીએ, કોઈ ગરીબોને દાન આપીએ, તો એવા સંજોગોમાં ધર્મદાય ખર્ચ ખાતે ઉધાર થશે ને ખરીદી ઘટે એટલે ખરીદ ખાતે જમા થયેલ થશે. ત્યાર પછી જાહેરાતમાં આપીએ તો જાહેરાત એ ખર્ચ કહેવાય, એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને ખરીદી ઘટે એટલે ખરીદ ખાતે જમા. આગમાં બળી ગયેલ માલ એટલે આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. એમાં 3 પ્રકારની આમનો આવી શકે. ત્યાર પછી ચોરાઈ જાય તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અને છેલ્લું નમૂના તરીકે મફત મળેલ માલ વેચીએ ત્યારે રોકડ મળે એટલે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હવે બધામાં જુઓ કાઉન્સમાં આપેલું છે ઉપાડથી ગયેલ માલ, ધર્મદાયથી ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ. તો જ્યારે અમે અભ્યાસ કરતા ધોરણ 11-12માં ત્યારે અમને આ આમનોંધ કઈ રીતે કરતા, તો વેપારી અંગત વપરાશ માટે લઈ જાય તો આમનોંધ એવી લખતા ઉપાડ ખાતે ઉધારથી ઉપાડથી ગયેલ માલ ખાતે લખતા, ખરીદ ખાતે નહીં લખતા, બરાબર. પરંતુ અહીંયા આપણે અગાઉ આપી દીધું છે કે ICAIના CPT મટીરિયલ્સ પ્રમાણે 2015થી આમાં ચેન્જ આવ્યો. જ્યારથી તમારી આ બુક આવી નવી ત્યારથી ચેન્જ આવ્યો અને હવે ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, ધર્મદાયથી ગયેલ માલમાં ખરીદ ખાતે જમા કરવાની જગ્યાએ જે તે માલ ગયેલ તેના ખાતે જમા કરવાની જગ્યાએ શાના ખાતે જમા કરવામાં આવે છે? ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. નીચે અહીંયા આપ્યું પણ છે, જુઓ નોંધ. ઉપર ક્રમાંક નંબર 5 થી લઈને 10 સુધી 9 સુધી કૌંસમાં દર્શાવેલ પ્રમાણે આમનોંધ લખવાની પ્રથા ચાલતી હતી પહેલા, પરંતુ વર્તમાન સમયમાં ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ આનું અને તેના આધારે આ દરેક પ્રકાર આપણે સમજીએ કે આમનોંધ કઈ રીતે થાય. ઉદાહરણ નંબર 5 છે એ જોઈએ. પહેલું, નીચેના વ્યવહારો પરથી મુરલીધરના ચોપડામાં આમનોંધ લખો. તો અહીંયા મુરલીધરના ચોપડે આમનોંધ લખવાની છે. જય શ્રી કૃષ્ણ. મુરલીધર એટલે મુરલીધરના ચોપડે આમનોંધ. પહેલું, ધંધામાંથી 1000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. હવે માલિક છે કોણ? મુરલીધર. એ ધંધામાંથી અંગત વપરાશ માટે કેટલાનો? 1000 નો માલ લઈ ગયા. તો વસ્તુ લઈ ગયા, બરાબર, એટલે કે પૈસા આપ્યા નથી. માલિક છે એટલે પૈસા તો ઓબ્વિયસલી નથી આપવાનો. એવું કરે જેઠાલાલ કે જેઠાલાલ એક ટીવી ઘરે લઈ જાય ને પૈસા પછી નટુ કાકાને આપે કે લે મેં ટીવી લઈ ગયો, એના પૈસા ના. વેપારી પોતે જ્યારે પોતાના ધંધામાંથી માલ લઈ જાય તો એના પૈસા દુકાનમાં એ આપતો નથી, બરાબર. એનું પોતાનું જ છે એટલા માટે. પરંતુ એનું ચોપડે નામું લખવું પડે કે આ વસ્તુ ગઈ તો કયા કારણથી ગઈ. તો વેપારી પોતાના ઉપયોગ માટે લઈ ગયો એટલે લાભ લેનાર વેપારી ખાતે ઉધાર, એટલે કે એની જગ્યાએ વેપારીની જગ્યાએ શાના ખાતે ઉધાર થશે? ઉપાડ ખાતે. વેપારીનું નામ લખવાની જગ્યાએ ઉપાડ ખાતે ઉધાર થશે. તારીખ કઈ છે વ્યવહારની? તો 2014 મે 1. 2014 મે 1 ઉપાડ ખાતે ઉધાર. કેટલા ઉધાર થશે? તો 1000 નો માલ ઉપાડી ગયો છે એટલે 1000, અને એટલી વસ્તુ એ લઈ ગયો. 1000 ની કિંમતની વસ્તુ ધંધામાંથી જથ્થો લઈ ગયો એટલે જે વેપારીએ પેલા ખરીદીને રાખેલો જથ્થો છે એમાંથી થોડોક જથ્થો એ લઈ ગયો, બરાબર. એટલે જથ્થો ઘટે. ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર કરે, અહીંયા જથ્થો ઘટે છે એટલે ખરીદ ખાતે શું થશે? જમા થશે. બાબત જે કાલથી તમને મેં કહી દીધું છે, હું અહીંયા લખું નહીં, બરાબર, સમયના બચાવ માટે. બાબત જે શું આવશે?
1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેમ. બરાબર. ત્યાર પછી બીજો તારીખ 3 નો વ્યવહાર છે. તારીખ 3 ₹700 નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલો ન હતો. હવે 700 નો માલ આગમાં બળી ગયો, વીમો ઉતરાવેલો નથી. એનો મતલબ 700 રૂપિયાનો માલ આગમાં સ્વાહા થઈ ગયો અને એ હવે આપણને નુકસાન જવાનું એટલું નુકસાન, એટલે કે આગથી થયેલ નુકસાન. ખર્ચ કે નુકસાન શું થાય? ઉધાર. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, અને એટલી આપણે શું ઘટવાની? ખરીદી ઘટશે. એટલો જથ્થો ઘટે એટલે ખરીદી ઘટે એટલે ખરીદ ખાતે જવાનું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. બાબત જે ₹700 નો માલ આગમાં બળી ગયો જેનો વીમો ઉતરાવેલો ન હતા તેના. નેક્સ્ટ. ત્યાર પછી 5મી તારીખનો વ્યવહાર. બાબત જે હું નથી લખતો પરંતુ તમારે લખવાની છે. બરાબર. જ્યારે પણ સ્વાધ્યાયના દાખલા ગણો ત્યારે. બરાબર. પછી પરીક્ષામાં જો કહેવામાં ન આવ્યું હોય કે બાબત જે લખવી કે ન લખવી તો પછી લખવાની જરૂર નથી. પણ પરીક્ષામાં જો એમ કહેવામાં આવ્યું હોય કે બાબત જે લખવી જરૂરી તો લખવાનું ફરજ છે. બરાબર. અને જો ન કહેવામાં આવ્યું, એવું કહેવામાં આવ્યું કે બાબત જે જરૂરી નથી તો નહીં લખવાનું. આગળ તારીખ 8 પોલીસ 5 તારીખ 5 ધંધામાં 500 નો માલ ચોરાઈ ગયો. ધંધામાંથી ₹500 નો માલ ચોરાઈ ગયો. ₹500 ની કિંમતનો માલ ચોરાઈ ગયો. તો ચોરાઈ ગયો, ચોરી કરી ગયો. આ વેપારીનું શું જવાનું? નુકસાન. તો મુરલીધરને ₹500 નું નુકસાન જવાનું. એટલે નુકસાન ઉધાર થાય. ખર્ચ કે નુકસાન ઉધારના નિયમ પ્રમાણે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 500 અને તેટલો જથ્થો ઘટે એટલે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા. બાબત જે ચોરીથી થયેલ નુકસાન ₹500 નો માલ ચોરાઈ ગયો તેના એવું લખી દેવાનું. બેઠો વ્યવહાર. ત્યાર પછી 8મો પોલીસ તપાસ થતા 100 નો ચોરાયેલો માલ પરત મળ્યો. હવે ચોરાઈ ગયેલો માલ 500 છે. પોલીસ કેસ થયો હોય અને પોલીસે તપાસ કરવામાં કેટલાનો માલ પરત મળ્યો? તો ₹100 માલ પરત મળ્યો. તો જ્યારે આપણો જથ્થો ઘટેલો 500 થી તો આપણે ખરીદ ખાતું શું કરવું? જમા. હવે એ જથ્થામાં પાછો ₹100 માલ પરત મળી ગયો તો ખરીદ ખાતું જમાની જગ્યાએ શું કરી દેવાનું? ઉધાર. ખરીદ ખાતે ઉધાર 100 નો જથ્થો પાછો મળી ગયો એટલે. બરાબર. તે શાના ખાતે જમા થશે? તો તે જુઓ તમારા આંદોલનમાં જેમ ચોરીથી થયેલ નુકસાન ઉધાર થયેલું, બરાબર, એમાંથી ₹100 નો જથ્થો તે ખરીદ ખાતે જમા થયેલું, માંથી ₹100 નો જથ્થો પરત મળ્યો તો આપણે ખરીદ ખાતું ₹100 થી ઉધાર કર્યું તો આ ચોરીથી થયેલ નુકસાન એટલું ખાતું શું કરી દેવાનું? જમા. એટલે જો તમારા જવાબમાં ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા થયેલ આમ તો નાખી શું કરી દેવાની? ઉલટાવી કાઢવાની, ઊંધી કરી નાખવાની. એ તમને ખાતાવણીમાં ખ્યાલ આવશે એક્ઝેક્ટ આવું કરવાથી શું ફાયદો થાય. તો એક રીતનો ફાયદો થાય કે જો ₹500 નું નુકસાન સામે ₹100 નું નુકસાન જમા છે, બેનો તફાવત ખરેખર નુકસાન કેટલું? 400. 500 ખરીદી ઘટી એની સામે ₹100 ખરીદી ઉધાર થઈ ગઈ એટલે ₹400 ની જ ખરીદી ઘટી કહેવાય. આ રીતે થાય. બરાબર. એ 8 તારીખનો વ્યવહાર છે. ત્યાર પછી 12 તારીખનો વ્યવહાર. બાબત જેમાં પોલીસ તપાસ થતા ₹100 નો માલ પરત મળ્યો તેના તારીખ 12 2500 નો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો. તો 2500 નો માલ આગમાં બળી ગયો એટલે વેપારીએ તો શું સમજ્યું? ₹2500 નુકસાન જ ગયું, પરંતુ એનો વીમો ઉતરાવેલો હતો એટલે વીમા કંપનીએ એનો દાવો મંજૂર કર્યો. કેટલો કર્યો એવું કીધું નથી. એનો મતલબ સંપૂર્ણ દાવો વીમા કંપની મંજૂર કર્યો. તો હવે વેપારીને નુકસાન જતું નથી.
તો આ 2500 રૂપિયા વીમા કંપની આપશે, બરાબર. જો આપ્યા નથી એટલે વીમા કંપની પાસે આપણે લેવાના થયા કેટલા રૂપિયા? 2500 રૂપિયા. તો 2500 રૂપિયા લેણું, લેણા ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર. દેવાદાર કોણ? તો વીમા કંપની. વીમા કંપની આપવાના છે, તો વીમા કંપની ખાતે ઉધાર તે વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદીનો જથ્થો ઘટે એટલે ખરીદ ખાતે જમા. કેટલા? 2500. કેટલા છે? 2500. બાબત જે 2500 નો માલ આગમાં પડી ગયો, વીમા કંપનીએ સંપૂર્ણ આવો મંજૂર રાખ્યો તેને. ત્યાર પછી તારીખ 15 ઇમ્પોર્ટન્ટ વ્યવહાર છે. 4000 નો માલ જહાજમાં ડૂબીને દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. હવે દરિયાઈ માર્ગ દ્વારા આપણે 4000 નો માલ મંગાવેલો હતો, એ માલ તણાઈ ગયો દરિયામાં, વીમા કંપનીએ અડધો દાવો એટલે કે 50% મંજૂર કર્યો. તો ખરેખર આપણને નુકસાન કેટલું ગયું? 4000 નો માલ સ્વાહા થઈ ગયો દરિયામાં, બરાબર. અને વીમા કંપની 50% આપવાની એટલે કેટલા આપશે? 2000 આપશે. તો 2000 નું આપણને શું જોવાનું? નુકસાન. તો એને ટાઇટલ અપાશે, એકવાર જોઈ લઈએ. માલ ડૂબવાથી થયેલ નુકસાન. માલ ડૂબવાથી થયેલ નુકસાન. કેટલું થશે નુકસાન? તો દરિયામાં ડૂબવાથી નુકસાન થશે અડધું એટલે કે 2000. તો 2000 કોણ આપવાનું? વીમા કંપની. તો વીમા કંપની દેવાદાર એટલે વીમા કંપની ખાતે ઉધાર તે ખરીદી એટલી ઘટે એટલે ખરીદ ખાતે જમા. આ રીતે બાબત જે વીમા કંપની આ દરિયામાં ₹4000 નો માલ તણાઈ ગયો, વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો તેના. ત્યાર પછી તારીખ 16 500 નો માલ ધર્માદામાં મફત વેચ્યો. ધર્માદા એટલે કે દાન. ધર્માદા ખર્ચ કહેવાય. ખર્ચ કે નુકસાન ઉધારના નિયમથી ધર્માદા ખાતે ઉધાર થશે એટલે જથ્થો ઘટે તે ખરીદ ખાતે જમા. કેટલાનો? તો 500. બાબત જે ₹500 નો માલ ધર્માદામાં આપ્યો તેના. તારીખ 16 પછી તારીખ 20 ₹200 નો માલ જાહેરાતના ઉદ્દેશ્યથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વેચ્યો. હવે 200 નો માલ આપણે જાહેરાતમાં નમૂના તરીકે મફતમાં વેચ્યો તો આપણને કોઈ આવક થતી નથી, પરંતુ 200 રૂપિયાનું શું જોવાનું? નુકસાન. એટલી વસ્તુ આપણે મફતમાં વેચી તો એનો મતલબ જાહેરાત કહેવાય એક જાતની. એટલે જાહેરાત આપણને નુકસાન જોવાનું. ખર્ચ કે નુકસાનની ઉધારના નિયમથી જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એટલે જથ્થો ઘટે ખરીદ ખાતે. ત્યાર પછી તારીખ 20 પછી 22 ઉત્પાદક પાસેથી 400 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. ઉત્પાદક પાસે 400 રૂપિયાની કિંમતનો માલ મફત મળ્યો આપણને. આપણે કોઈ પૈસા આપતા નથી, બરાબર. વસ્તુ મળી એટલે મફત મળી એટલે એનું નામ ચોપડે લખાય નહીં. એમાં અહીંયા લખવાનું શું? તો આ વ્યવહાર કેવો છે? બિન આર્થિક. લખી દેવાનું બિન આર્થિક વ્યવહાર છે. આવું લખવું પણ જરૂરી છે, બરાબર. બિન આર્થિક વ્યવહાર છે, ના કોઈ આંકડો લખવાનો રહેતો નથી. પરંતુ ત્યાર પછી 25 તારીખે કીધું છે કે 22 ના રોજ મળેલ માલ વેચતા 300 મળ્યા, બરાબર. જે 400 નો માલ આપણને મળેલો મફતમાં એની સામે કેટલા રૂપિયા મળ્યા? 300. વેચતા 300 મળ્યા એટલે રોકડ આવી. એટલે રોકડ આવે તો ઉધારના નિયમ અનુસાર રોકડ ખાતે ઉધાર. અને આપણે વેચાણ કર્યું એટલે વેચાણ ખાતે શું થશે? જમા થશે. ખરીદ ખાતે ઉધાર થાય, વેચાણ ખાતે જમા થાય.
તારીખ 25 પછી તારીખ 28 ના રોજનો વ્યવહાર છે. 1500 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ 900 નો દાવો મંજૂર કર્યો. આ માલ ભંગાર તરીકે વેચતા 200 ઉપજે. હવે ઇમ્પોર્ટન્ટ વ્યવહાર ગૂંચવી કાઢે એવો વ્યવહાર છે. જોજો કેટલાનો માલ આગમાં બળી ગયો, તો 1500 નો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ દાવો કેટલો મંજૂર કર્યો? 900. તો હવે 1500 માંથી વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો 900. એનો મતલબ આપણે નુકસાન કેટલું જવાનું? તો 9 ને 6 600 રૂપિયા નુકસાન જવાનું, બરાબર. પરંતુ આ જે 600 રૂપિયાનો આગમાં બળી ગયેલો માલ વેચતા આપણને પાછો કેટલા રૂપિયા મળ્યા? 200. કીધા છે ને આ માલ ભંગારમાં વેચતા 200 ઉપર છે. હવે સમજો આખું 1500 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપની 900 આપશે, બરાબર. એનો મતલબ 600 રૂપિયા નુકસાન જવાનું. પણ એ વસ્તુ આગમાં બળી ગયેલી પાછી આપણે વેચી કાઢી, તો એ વેચતા આપણને કેટલા મળ્યા? 200 મળ્યા. તો ખરેખર નુકસાન કેટલું? તો 900 ને 2 9 ને 2 1100. 1100 માંથી 1500 જાય એટલે કેટલું નુકસાન? તો આટલું જ નુકસાન જોવાનું. એટલે આગમાં આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 400. વીમા કંપની કેટલી આપવાની? તો 900. તો વીમા કંપની દેવાદાર, વીમા કંપની ખાતે ઉધાર 900. વેચતા મળ્યા આપણને રોકડ આવે તો ઉધારના નિયમ અનુસાર, માલ કે મિલકત આવે તો ઉધાર નિયમ અનુસાર રોકડ 200 ઉધાર. તે કુલ ખરીદીનો જથ્થો ઘટ્યો, ખરીદ ખાતે કેટલાનો બચ્યો? 1500. બાબત છે રૂપિયા 1500 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ 900 રૂપિયા દાવો મંજૂર કર્યો અને માલ આગમાં બળી ગયો, માલ વેચતા 200 મળ્યા તેનો, બરાબર. જેવો વ્યવહાર છે એવો જ બેઠો લખી દેવાનો. છેલ્લો 600 નો માલ વરસાદમાં પલળી જવાથી બગડી ગયો, જે વેચતા 200 માં વેચ્યો. તો 600 નો માલ આગમાં બળી ગયો, વરસાદમાં પલળી ગયો, જેને વેચતા 200 મળ્યા, એનો મતલબ 400 શું જવાનું? નુકસાન. આટલા રોકડા મળવાના. તો આપણે તારીખ છે 30. વરસાદથી અથવા તો પલળી જવાથી થયેલ નુકસાન, જેમ લખો એમ